જય વસાવડા અને પ્લેનેટ જીવીની યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો. તો બસ સબસ્ક્રાઈબ કરો અને જલસા કરો. હાય દોસ્તો, પ્લેનેટ જેવીની અંદર આપ બધાનું સ્વાગત છે. હું જય વસાવડા અને આપણી સાથે આજે જોડાયા છે સ્પેશિયલ એક્સપર્ટ તરીકે પ્લેનેટ જેવી કોવિપીડિયા જે આપણે કરી રહ્યા છીએ. કોવિપીડિયા મીન્સ કોવિડ વિશે થોડીક ઓથેન્ટિક મેડિકલ સાયન્સની જાણકારી આપતા કાર્યક્રમ. તો એવા આજે આપણે ઘણા બધા સવાલો આવ્યા અને બધા સવાલોને મેં અલગ અલગ ખાનામાં વિભાજિત કર્યા છે. આગલા વિડીયો જે બનાવ્યા ડોક્ટર પાર્થિવ મહેતા, ડોક્ટર ચિરાગ માત્રાવલિયા સાથેના, તો એવા મોટાભાગના સવાલો જે આવ્યા એનું એક ખાનું બન્યું, એક આખું લિસ્ટ બન્યું અને એ સવાલો હતા બાળકોને લગતા. કારણ કે અત્યારે કોવિડની સંભાવના બાળકોમાં વધી ગઈ છે. દુનિયાભરની અંદર જ્યાં નવો સ્ટ્રેન આવ્યો છે, નવા વેવ જે કોવિડના આવ્યા છે, એમાં બાળકોને પણ કોવિડ થાય છે. અને ક્યાંક એવું બને છે કે મા બાપને કોવિડ થાય અથવા તો ઘરના બીજા મેમ્બરને કોવિડ થઈને બાળકને ન થયો તો ઉલટાની થાય. મા બાપને એવું થાય કે અમારે અડવું કે ન અડવું અને સાચવવો કેમ. નાના બાળકો હોય તો કે બીજે તો મૂકવા ન જવાય અને આઇસોલેશનમાં રહેવું હોય તો કેમ રહેવું. તો આ બધા સવાલોના જવાબ માટે હું ઓથેન્ટિક નથી. હું તો હજી આમ બધા મને એવું જોઈને કહે છે કે આ ભાઈ છે ને એ એડલ્ટ બોડીની અંદર એક નાનું બચ્ચું છે, એટલે તો જો હું આવા ટી-શર્ટ પહેરીને પણ તમારી સાથે પ્રોગ્રામ કરું છું. બાળકોની વાત આવી એટલે કદાચ કોઈ બાળક જોઈ નાખે પોતાના નામે. પણ આપણે બહુ એક સરસ મજાના એક્સપર્ટ, ક્વાઇટ યંગ છે. અમે હમણાં આખા વિસનગરા નાગર સમાજનો એક કાર્યક્રમ કરેલો મુંબઈનો, બહુ જ સરસ કાર્યક્રમ હતો, પ્રતિભાની પ્રેરણા. અને એવા ખૂબ બધા લોકો જોડાયેલા એ કાર્યક્રમની અંદર. અને એ કાર્યક્રમમાં સાથે જે જોડાયેલા હતા એ અમારી સાથે આજે છે અને એ છે તોરલ ભટ્ટ. તોરલબેન નમસ્તે. અને નમસ્તે. તમારો તો એક વિડીયો મેં મૂકેલો જ છે પ્લેનેટ જેવી ઉપર, ખાસો પોપ્યુલર. મમ્મીઓને બહુ ગમ્યો. તમે મમ્મીઓને થોડીક સાચી અને કડવી શિખામણ આપેલી, એમાં મને હજી યાદ છે કે બહુ છોકરાઓને બહુ થોડાક રિલેક્સ કરો, બહુ એનું ધ્યાન ન રાખો. આપણે કહીએ એમ પોલા પોપટા ન બનાવો, બહુ પંપાળી દે એને રમવા દો, પછડાવા દો, એની સાથે નેચરલ રીતે બિહેવ કરો. અને આપણું છોકરું કઈ રાતોરાત સચિન તેંડુલકર ને અક્ષય કુમાર થઈ જવાનું છે એવા વેમમાં ન રહ્યો. એ કેટરીના કૈફ કે આલિયા ભટ્ટ થઈ જવાનું છે એવી રીતે એને ટ્રીટ ન કરો. આ બધી બહુ સરસ વાતો તમે કરી 10 મિનિટમાં. તો મને એટલી વિધાઉટ એની ઓફેન્સીસ. મને એમ થયું કે ચાલો, આઈ એમ નોટ એબલ પર્સન. અને મિત્રો, તોરલબેન પીડિયાટ્રિશિયન છે તો તમે જાણો જ છો, કારણ કે તમે એમનો આગલો વિડીયો જોયો છે. પણ એ એમડી છે. આપણે એવા એક્સપર્ટ ક્યાંય નથી લીધા કે જે એક્સપર્ટ વોટ્સઅપ યા એક્સપર્ટ હોય, ફેસબુક યા એક્સપર્ટ હોય, કે જે માત્ર મેસેજ કરીને પોતાનું જ્ઞાન ઠાલવતા હોય કોઈ પણ વિષય ઉપર. આ પ્રોપર જેન્યુઇન જેનો સ્ટડી કરેલો હોય. તોરલબેને તો પાછું નિયોનેટોલોજી. નિયોનેટોલોજી એટલે એક એવું શાસ્ત્ર છે જે ન્યૂબોર્ન બેબી, નવજાત શિશુ આપણે જે કહેવાય, એવા બાળકોની કેર કરવાનું શાસ્ત્ર. એમાં પણ સ્પેશિયલ કોર્સ કરેલો છે. અને હિન્દુજાની અંદર હતા, પછી સાયન હોસ્પિટલ મુંબઈમાં હતા, અને હવે અત્યારે વન ઓફ ધ બહુ મોટી ગણાય એવી અને ખૂબ બધા કેસનો અનુભવ એમને મળે એવી મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલની અંદર ડ્યુટી બજાવી રહ્યા છે. મુંબઈ તો આમ પણ મહાનગર અને આખું ભારત આવી જાય મુંબઈની અંદર. હવે તો મુંબઈ તમે જુઓ તો આમ ભારત શું અડધી દુનિયા આવી જાય. અમુક વિસ્તારો તો તમે ફરતા હો તો અમેરિકામાં ફરતા હોય એવું લાગે. તો તોરલબેને ખાસો એક્સપિરિયન્સ લીધો છે બાળકો સાથેનો, મા બાપ સાથેનો અને એમની કેર સાથે. તો પહેલા તોરલબેન કોઈ સવાલ નહીં, પહેલા તો તમારા વ્યૂઝ અત્યારની સિચ્યુએશન વિશેના, કોવિડ વિશેના અને બાળકો વિશેના. વ્યૂઝ હમણાં તો એઝ બધાને જ ખબર છે કે ઇટ ઇઝ હમણાં તો કાફી ગ્રેવ સિચ્યુએશન છે જે પ્રમાણે કોવિડ ફેલાઈ રહ્યું છે. અને અનલાઇક લાસ્ટ યર આ ટાઈમે બી આ જ સિચ્યુએશન હતી, મે બી અ લિટલ બેટર, પણ એ વખતે ડર એટલો હતો કે એ વખતે એનાથી બી વધારે ગ્રેવ લાગી રહી હતી. ઓનેસ્ટલી હમણાંની સિચ્યુએશન વધારે ગ્રેવ છે. કન્ડિશન મેડિકલી અગર જોવા જઈએ તો વધારે ખરાબ છે. ઓલ્ધો એવો માહોલ નથી હમણાં બનેલો. અને એમાં જ આ વખતે વન થિંગ વેરી ડિફરન્ટ દેટ વી આર સીઈંગ ઇઝ કે એક તો જે હમણાંના સ્ટ્રેન્સ છે, વાયરસ છે, યુકે સ્ટ્રેન છે, સાઉથ આફ્રિકન સ્ટ્રેન છે, બ્રાઝિલ સ્ટ્રેન છે, પણ એ બધા સ્ટ્રેન ડબલ મ્યુટન્ટ જે આવી રહ્યું છે હમણાં મહારાષ્ટ્ર, મુંબઈમાં, ધીસ ઇઝ ઓલ, એમાં ચિલ્ડ્રનને બી ઇક્વલી ઇન્ફેક્ટ થાય છે. છોકરાઓના હોસ્પિટલાઇઝેશન રેટ્સ કાફી વધી ગયા છે. ઓર રાધર આઈ વુડ સે વધી ગયા છે કરતા એ લોકોના પણ છે. એવું નથી કે મતલબ વાયરસ ઇઝ નોટ directed towards children, but overall it is very infective, so it is infecting children also and showing symptoms in children also. Severe symptoms is majorly less than 1 month or a little older age group, like 12, 13, 14, जो almost adult કહીએ આપણે, adolescents કહીએ, એ લોકોમાં વધારે સિવિયર હોય છે.
બાકીમાં ફોર્ચ્યુનેટલી very less children need hospitalization, but of course the number is quite more as compared to the last session જ્યારે બધા asymptomatic હતા. એટલે now people are more still હજી બી હું એ જ કહીશ કે બચ્ચાઓ કરતા adults ને વધારે hospitalization છે. They have showing more severe symptoms, but children are also not spared. That is my point this time. Right. અને બાળકોને તો આમ પણ મેં એવા ફોટાઓ જોયેલા છે કે અમુક બાળકોને પેલા ઇન્ક્યુબેટર ટાઈપના વેન્ટિલેટર તો બહુ મોટું પડે પણ એવા બોક્સની અંદર કે પેટીની અંદર કે એવા કાચમાં મૂકેલા હોય કે એવા પણ એબ્રોડમાં આપણે ત્યાં મારા ખ્યાલથી એ લેવલની સિચ્યુએશન નથી આવી કે સાવ નાના નવજાત બાળકો હોય એને એવી રીતે રાખવા પડે. પણ એવું બને છે કે માતા કોવિડ થાય એવા કેટલાક ટ્રેજિક કેસ પણ બન્યા ગુજરાતમાં કે માતાને કોવિડ થાય અને પછી માતા અને શિશુ બંનેનું મૃત્યુ થયું એવું પણ થયું છે. એવા પોઝિટિવ કેસ પણ બન્યા છે કે સર્વાઈવ થાય. ક્યારેક માતાને કોવિડ હોય ને બાળકને ન નીકળે, ક્યારેક બાળકને પણ કોવિડ નીકળે જનતા વેત જ, આવું બને છે. તો એમાં મોર્બિડિટી, કારણ કે બધાને સવાલ થયો હોય કે મારું બચ્ચું કેટલું ટકશે અને ખાસ કરીને પ્રેગ્નન્ટ હોય, કારણ કે અત્યારે ઘણા બધા સ્ત્રીઓ હશે કે જે પ્રેગ્નન્સીમાંથી પસાર થતા હશે અને અચાનક આ કોવિડ વેવની અંદર આવી ગયા છે. તો એમણે કાળજી શું રાખવી, જેમને કોવિડ ન થાય એના માટે શું કાળજી રાખવી, પ્રેગ્નન્ટ વિમેને આમ ઓવરઓલ કાળજી શું રાખવી એ પણ આપણે કહી શકીએ. અને એનાથી વધારે મહત્વની વાત કે થઈ જાય ધારો કે કોવિડ અને બાળક સાવ નાનું હોય જન્મે તો શું કાળજી રાખે? એટલે સૌથી પહેલા તો હું આ જે બાળકનું જે ન્યૂબોર્નનું કહીએ છીએ આપણે, જે ઇન્ક્યુબેટર, જે કાચની પેટી જે કહીએ છીએ, સ્ટીલ ઇટ ઇઝ વેરી મચ પ્રેઝન્ટ એટ અવર્સ, મતલબ અહીંયા ઇન્ડિયામાં ઓલમોસ્ટ હરેક હોસ્પિટલમાં છે. અને વેધર ઓર નોટ એ ચાઇલ્ડને કોવિડ હોય, આપણે ઇફ ધ ચાઇલ્ડ ઇઝ સ્મોલ ઓર બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એ પેટીમાં રાખીએ જ છે. અને એટલે there have been cases recently at a good hospital in Mumbai. There was a 18-day-old child જેને કોવિડ પોઝિટિવ હતું અને એ બહુ જ મતલબ HFO કહીએ અમે લોકો, એટલે હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેટર પર બચ્ચું હમણાં બી she is still fighting. એટલે આ 2 days back she was still fighting. I don't know if I hope she is better now. પણ એટલે નિયોનેટ્સમાં સિવિયર કેસીસ જોવા મળેલા છે કોવિડના. Fortunately the number is quite less as compared to adults, and overall also less છે પણ છે જે લાસ્ટ ટાઈમ બિલકુલ નતા. અને હવે આપણે પ્રેગ્નન્સી થી ચાલુ કરીએ તો પ્રેગ્નન્સી એક હાઈ રિસ્ક સ્ટેટ છે, બીકોઝ એઝ વી નો કે કોવિડમાં બ્લડ ક્લોટિંગનો પ્રોબ્લેમ વધારે થાય છે. અને પ્રેગ્નન્સી ઓવરઓલ જ એવું કેસ છે જેમાં તમારું બ્લડ થિક હોય અને ક્લોટિંગના ફેક્ટર્સ અમુક બોડીમાં બી એવા ચેન્જીસ થાય કે જેમાં યુ બીકમ એટ અ હાયર રિસ્ક. પ્રિવેન્ટ કરવાના અનફોર્ચ્યુનેટલી દેર ઇઝ નથિંગ. મતલબ આ તો હું ક્વેશ્ચન બહુ બધી વાર સાંભળું છું કે હવે આઈ હેવ ગોટ અ કોન્ટેક્ટ, મને કોઈ કોન્ટેક્ટ લાગ્યો, હવે હું શું કરું કે મને કોવિડ ના થાય? અનફોર્ચ્યુનેટલી યુ કેનોટ ડુ એનીથિંગ. એટલે ખાલી કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર જે આપણે કહીએ, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અને હાથ ધુઓ, આઈ એમ શ્યોર એ બધા જ કરતા હશે. જેટલું બની શકે એટલું એ કરો. બટ અનફોર્ચ્યુનેટલી અગર તમને ઇન્ફેક્શન થઈ ગયું, દેર ઇઝ નો મેડિસિન, મલ્ટીવિટામિન, ઝિંક, એવરીથિંગ યુ કેન ટેક, દેર નથિંગ હાર્મફુલ. પણ એમાંથી કોઈ વસ્તુ એવી નથી કે જે તમને કોવિડથી બચાવશે. એટલે આફ્ટર ટેકિંગ ઓલ પ્રિકોશન્સ અગર તમે ઇન્ફેક્ટ થઈ ગયા તો તમે થઈ ગયા. દેટ ઇઝ અનફોર્ચ્યુનેટ એન્ડ દેર ઇઝ નથિંગ ટુ હેલ્પ. સેકન્ડ થિંગ, અગર પ્રેગ્નન્ટ લેડીઝને થયું તો દેર આર હોસ્પિટલ્સ જે લોકો મતલબ એ હોસ્પિટલ્સમાં એ લોકોએ કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ અ વેરી બિગ ટાસ્ક, બીકોઝ મોસ્ટ હોસ્પિટલ લાસ્ટ ટાઈમ આ પ્રોબ્લેમ આવતો હતો કે એ લોકો કોવિડ લોકોને લેતા નહોતા. અને ધ વુમન ઇઝ ઇન લેબર, શી હેઝ ટુ ગો સમવેર એન્ડ શી ઇઝ પોઝિટિવ એન્ડ કોઈ હોસ્પિટલ લેતું નહોતું. જે આ વખતે એ લોકોએ અમુક હોસ્પિટલ્સ એન્ટાઇટલ કરી છે કે if the mother has to deliver, that is there in every region, કે they can go there and deliver. During delivery of course they will take all precautions. અને એના પછી હમણાં તક બચ્ચાને કોવિડ આવી શકે છે, that is because એ બેબી stays with the mother અને એ મધર એને બ્રેસ્ટ ફીડ કરે, એને લઈને બેસે, એની સાથે રહે, એટલા માટે આવી શકે છે. હજી તક બાય એન્ડ લાર્જ મધરના બીકોઝ ઓફ ધ મતલબ મધરના વૂમમાંથી આવેલા થ્રુ મધર્સ બ્લડ ટ્રાન્સમિટ થઈ હોય કે થ્રુ ધ પ્લેસેન્ટા આવ્યું હોય એવા કોઈ ખાસ જાણવામાં આવ્યા નથી. ઇટ ઇઝ મેજરલી ધ બેબીઝ કોન્ટેક્ટ વિથ ધ મધર, કારણ કે બેબી ઇઝ ગોઈંગ ટુ સ્ટે વિથ ધ મધર. એટલે એમ પોઝિટિવ બેબીઝ આવે છે, ઘણા ખરા આવે છે. વધારે પડતું બેબીઝને કંઈ એટલું મતલબ એવા સિવિયર સિમ્ટમ્સ આવતા નથી, છતાં બી ફીવર આવી શકે છે. સમટાઈમ્સ ધ ન્યૂબોર્ન હોય તો લેથાર્જિક હોય, બરાબર દૂધ ન પીએ, ઇરિટેબલ હોય, એટલે એને NICUમાં રાખવું પડે છે. જનરલી જે અગર તાવ આવે તો આપણે તાવની દવા કરીએ કે આપણે અગર એને ઓક્સિજનની જરૂર પડી તો આપણે ઓક્સિજન થોડું આપીએ, એનાથી વધારે કરીને બધા બહાર આવી જતા હોય છે.
સમ રેર કેસીસ 1 or 2 કેસીસ જેમાં વેન્ટિલેટરની એની જરૂરત પડી છે, લાઈક એની અધર નિમોનિયા વી ટ્રીટ અને દે જનરલી પ્રેઝન્ટ લાઈક નિમોનિયા, breathlessness requiring ventilator. So that, and otherwise if the baby is fine, baby ને કોઈ સિમ્ટમ નથી, અગર સિમ્ટમ હોય તો ડેફિનેટલી યોર ડોક્ટર્સ વિલ ટેક કેર ઓફ ઇટ, અને અગર કઈ સિમ્ટમ નથી તો બેબી કેન સ્ટીલ સ્ટે વિથ ધ મધર. લાઈક ન્યૂબોર્ન ને મધર થી સેપરેટ કરવું is really not, that will cause more harm to the baby than to, yeah, that will cause more harm to the baby. ટેન્શન થાય કે મારા બાળકનું શું થાય. એક્ઝેક્ટલી. એટલે એને બેબીને મધર રેકમેન્ડેશન છે, એટલે જે બી હું કહું છું ધીઝ આર ઓલ નેશનલ ઇનફેક્ટ વર્લ્ડ રેકમેન્ડેશન, WHO, CDC, આપણા નેશનલ ગાઈડલાઇન્સ એવરીવેર રેકમેન્ડેશન છે કે બેબીને મધરના સાથે જ રાખવાનું. ધ બેબી કેન સ્ટીલ બ્રેસ્ટ ફીડ, ધ મધર શુડ વેર માસ્ક, જેટલું પોસિબલ એટલું હાથ ધો, સેનિટાઈઝ કરીને બેબીને અડો, માસ્ક પહેરીને ફીડ કરાવો. એઝ મચ એઝ પોસિબલ ધ મધર કેન ટેક પ્રિકોશન્સ. હવે મધર અગર પોઝિટિવ છે તો આઈ એમ શ્યોર ઘરમાં બીજા 2-4 જણ પોઝિટિવ હશે, એ લોકો તો ઇટ ઇઝ નોટ નેસેસરી ફોર ધેમ ટુ કમ એન્ડ ટચ ધ બેબી, તો જેટલું બને એટલું બીજા લોકો ઓછું બેબીને ટચ કરે. બટ ધ બેબી કેન ઓફકોર્સ સ્ટે વિથ ધ મધર. બેબી મે ટર્ન પોઝિટિવ એન્ડ બટ દેન till the baby is not showing any symptoms, બેબીને કઈ પ્રોબ્લેમ નથી, you don't have to worry about it. Just make sure baby irritable હોય, fever, કોઈ પોઝિટિવ મધર પ્રોબ્લેમ ધારો કે ફીડિંગ કરાવે તો કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ નોટ એટ ઓલ. ઓકે, ખાલી માસ્ક પહેરવાનું એટલે શ્વાસનું એક્સચેન્જ ન થાય તમારા, ન થાય બને ત્યાં સુધી. એટલે સ્ટીલ ધ બેબી સ્ટીલ ટચિંગ ધ મધર. અગેન જે એઝ પર ગયા વર્ષે જે કોવિડ હતું, જે આપણે વધારે કરીને કહેતા હતા કે ઘરમાં આમ કોઈ આવીને ચેર ઉપર બેસીને જાય એટલે આપણે ચેર ધોઈ નાખીએ, કે એનો એ ડ્રોપલેટ થી ફેલાતું હતું, ટચ થી ફેલાતું હતું, એ બધા કે છે. દેર ઇઝ લોટ ઓફ કોન્ટ્રોવર્સી, અને આ બધું નવું રોજ આઈ મીન વી આર ઓલ્સો પીપલ આર ત્યારે તો આપણે શીખતા હતા ને, હજી શીખીએ છીએ કોવિડ શું છે, હજી બી શીખીએ છીએ. એક્ઝેક્ટલી, વી આર સ્ટીલ બિહાઇન્ડ ધ વાયરસ. જેટલું વાયરસ આગળ ચાલે છે એટલું આપણે નથી ચાલતા, પણ નાવ ઇટ ઇઝ મોસ્ટલી એક કન્સેન્સસ છે કે ઇટ ઇઝ એરબોર્ન. એટલે એરમાં, એટલે ધ મેક્સિમમ થિંગ દેટ યુ કેન ડુ ફોર પ્રોટેક્શન ઇઝ માસ્ક. અને માસ્ક મતલબ માસ્ક ઓર ફેસ શીલ્ડ ફોર અસ, મતલબ જનરલ પોપ્યુલેશનને જરૂર નથી, પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ, વેલ વેન્ટિલેટેડ રૂમમાં રહેવું, બારીઓ ખુલ્લી રાખવી, અને જેટલું બને એટલું ક્રાઉડિંગ ઓછું કરવું. અને એવું નથી કે તમને હમણાં રૂમમાંથી 4 જણ હતા અને રૂમમાંથી બહાર જતા રહ્યા અને બાય ચાન્સ એમાંથી કોઈને કોવિડ હશે તો જેવા એ લોકો જતા રહ્યા એવું જતું રહે એવું નથી. ઇટ કેન સ્ટીલ સર્ક્યુલેટ ઇન ધી એર જ્યાં સુધી એર રીસર્ક્યુલેટ ના થાય. એટલે એ બધા પોઈન્ટ છે, એટલા માટે માસ્ક બને ત્યાં સુધી માસ્ક પહેરીને રાખવું, બીજા જણ સાથે ઓછું રહો, અને ધેટ ઇઝ ઇટ ફોર ધ બેબી. આ વેન્ટિલેશન પણ મહત્વનો મુદ્દો છે. મેં વાંચેલું કે તમે જેટલી ખુલ્લી જગ્યામાં હશો એટલી ઝડપથી એ વાયરસ છે એ ડાયલ્યુટ થશે, જેટલી બંધ એક્ઝેક્ટલી, બીકોઝ હવામાં વધારે ટકેલો રહેશે. એક્ઝેક્ટલી, કારણ કે એરબોર્ન છે, એટલા માટે એ એર જેટલી ફાસ્ટ સર્ક્યુલેટ થાય એટલું એ વાયરસ ફાસ્ટ સર્ક્યુલેટ થાય. અને વેક્સિનેશન બી પ્રેગ્નન્ટ વુમેનને, મતલબ ઇન ધ યુએસ દે આર અલાઉડ, દેર હેવ બીન ટ્રાયલ્સ કે પ્રેગ્નન્ટ વુમનને વેક્સિન આપેલું છે, એ લોકો પ્રોટેક્ટ થયા છે, એ લોકોના બેબીઝમાં બી એન્ટીબોડીઝ બન્યા છે, એ લોકોના બેબીઝમાં બી એન્ટીબોડીઝ બન્યા છે, અને એન્ટીબોડીઝ ડુ પાસ થ્રુ ધ પ્લેસેન્ટા, તો એ લોકોના બેબીઝમાં બી એન્ટીબોડી બન્યા છે. ઇટ ઇઝ સેફ, બટ દેર હેવ બીન ફ્યુ સમ ટ્રાયલ્સ, અને એ બી આપણા વેક્સિન હજી સુધી નથી થયા. ઇટ ઇઝ મોર ઇન ધ ફાઇઝર વેક્સિન યુએસમાં મેજરલી થયેલા છે, અમુક મોડર્ન પણ. એટલે ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ કમ એન્ડ વી આર વેઇટિંગ કે ક્યારે બેબીઝમાં અને પ્રેગ્નન્ટ વુમેનમાં જે લોકો દૂધ પીવડાવતા હોય, લેક્ટેટિંગ વુમન જેને કહીએ, કે જે લોકો બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય, એ લોકોને હજી તક ઇન ઇન્ડિયા વી આર સ્ટીલ નોટ ગિવિંગ વેક્સિનેશન. ઇટ ઇઝ નોટ ઇન્ડિકેટેડ, બટ there have been studies કે it is safe, પણ જ્યારે ઇન્ડિયામાં આવશે ત્યારે બેસ્ટ ટુ ટેક ઇટ. અત્યારે તો એ પણ ચર્ચા ચાલે છે કે યુ હેવ ટુ એવોઇડ ધ પ્રેગ્નન્સી. મેં હમણાં બ્રાઝિલના ન્યૂઝ વાંચેલા કે ત્યાં એવી સૂચના આપવામાં આવી છે કે હમણાં થોડાક મહિનાઓ માટે તમે પ્રેગ્નન્સી એવોઇડ થાય તો કરો, કારણ કે આ કોવિડની સિચ્યુએશનમાં તમે વેક્સિન લીધી હોય પછી ઇમિડિયેટ પ્રેગ્નન્ટ થાવ તો કદાચ મુશ્કેલી પડે. હવે આ એક છે, સ્પેક્યુલેશન છે, કારણ કે હમણાં આપણે વાત કરી after medically 1 month after vaccination you can, if you are planning a conception, 1 month after vaccination you can plan a conception for the female. Male ne to koi problem nahi. 1 month after vaccination you can plan if you already taken the vaccine and if you are planning to conceive. And overall not to plan a pregnancy is a good thing because it is going to cause a lot of hassles તમને from everything. તમને being pregnant makes you high risk, એના પછી you have to go and get your baby delivered, preterm delivery ના chances વધી જાય, baby ને ત્યાં આગળ રાખવું difficult. Overall it is a difficult situation basically. So for that definitely, પણ scientifically vaccination પછી હમણાં કે છે કે 1 મહિના પછી you can try conception. તો હવે જે નાના કિડ્સ છે, સાવ ન્યૂબોર્ન નહીં, થોડાક મોટા થયા હોય, મોટા થયા હોય, હરતા ફરતા થયા હોય,
એવા બાળકોને કોવિડ થાય છે. હમણાં મારા રિલેટિવ Yes. ફેમિલીની અંદર એવા જ એક નાના બાળકને કોવિડ થયો, તો એને હજી બહુ ખબર નથી કોવિડ શું કે આ શું કે એમ. તો એને મારી સાથે વાત કરતા કરતા ફોનમાં એવું કહ્યું, હું ગરમ ગરમ થઈ ગયો. એટલે મેં કીધું એમ થઈ ગયો એટલે એનો તાવ આવતો હશે એટલે Yeah, તાવ ગરમ ગરમ આવતો થઈ ગયો. હશે. એટલે મને બહુ મજા આવી એ સાંભળવાની કે લોકો આને લાઇટલી, બીજા મોટા લોકો કેટલા ડરી જતા હોય છે, ડરી જતા હોય છે અને ઘણા તો કોરોના કરતા વધારે ડરને કારણે હોસ્પિટલ ભેગા થઈ જતા. ડરના કારણે. એક્ઝેક્ટલી. એટલે આમાં સૌથી પહેલા તો મોટા લોકોને એ કહેવાય કે અગર તમારા બચ્ચાને થયું, ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ કે થયું, બટ ઇન ફેક્ટ ઇફ દેર ઇઝ અ રિસ્ક યુ વિલ ગેટ ઇટ ફર્સ્ટ. એટલે છોકરાને હજી સ્ટીલ એ તો છે જ કે ડેફિનેટલી ચિલ્ડ્રન આર ગેટિંગ સિમ્ટમ્સ, બટ અડલ્ટ્સ આર ડેફિનેટલી મોર સિવિયર. ચિલ્ડ્રનને એટલા સિવિયર, એટલે ચિલ્ડ્રનના સિમ્ટમ જનરલી બે ભાગમાં ડિવાઇડેડ હોય છે. એક ઇઝ ડ્યુરિંગ ધ ઇન્ફેક્શન, જ્યારે એમને આ ફીવર આવ્યું કે એમને બ્રેથલેસનેસ થઈ. એક તો બેસિક ફીવર, શ્વાસ લેવામાં તકલીફ થવી કે શરદી ખાંસી થવી, દેટ ઇઝ બેસિક સિમ્ટમ. એના સિવાય છોકરાઓને આજકાલ લૂઝ મોશન થવા કે શરીરમાં રેશ આવવા, એ બધા બી સિમ્ટમ જોવા મળ્યા છે. લૂઝ મોશન તો બહુ કોમનલી જોવા મળે છે. લૂઝ મોશન થયું કે વોમિટિંગ થયું કે બેસિક ડિહાઇડ્રેશન થયું. અને દેર ઇઝ અનધર some syndrome called multi inflammatory syndrome. હું એના બારામાં વધારે નહીં કહું because it is not that much for આપણા, મતલબ it is more for doctors to see. પણ એટલે સોજો આઈ ગેસ, તો બાળકોને સોજો મલ્ટી ઇન્ફ્લેમેટરી, એટલે પણ આ વર્ડ બહુ કોમનલી બધી ન્યૂઝપેપરમાં વંચાય છે. એટલે આઈ એમ શ્યોર પેરેન્ટ્સ એ વાંચતા હશે તો દે મસ્ટ બી થિંકિંગ કે અરે આ શું એક નવી વસ્તુ આવી છે, છોકરાઓમાં જોવા મળે છે. એટલે આઈ એમ જસ્ટ મેન્શનિંગ ઇટ ઇઝ જનરલી કોવિડના થોડાક લગભગ અઠવાડિયે તમને ઇન્ફેક્શન થયું એના લગભગ અઠવાડિયે 2 અઠવાડિયા પછી થાય છે. અને ઇટ ઇઝ આખા બોડીના ઇન્ટરનલ ઓર્ગન્સમાં ઇન્ફ્લેમેશન, એટલે સોજા એ થાય છે. એના વજહથી બચ્ચાને પાછો તાવ આવો, રેશ થવું, ક્યારેક જ્યાં જ્યાં ઇન્ફ્લેમેશન થાય, બ્રેનમાં ઇન્ફ્લેમેશન, ફીટ આવી, પેટમાં ઇન્ફ્લેમેશન થાય એટલે એને લૂઝ મોશન, રેશ આવું, બધું જ આપણા બોડીના જે જે ઓર્ગનમાં થાય એ પ્રોબ્લેમ્સ થાય છે. બટ આઈ એમ શ્યોર દેટ ઇઝ નોટ દેટ મચ ફોર પેરેન્ટ્સ ટુ નો. ઇટ ઇઝ ઓનલી કે એ લોકોને એ વખતે એક્ટિવ જ્યારે કોવિડ થયું ત્યારે ખબર નહીં પડી કદાચ કે કદાચ કોવિડ આવીને બી ગયું હશે, આરટીપીસીઆર નેગેટિવ આવશે, પણ પછી એ સિન્ડ્રોમ આવી શકે છે. બટ દેન અગેન એમાં દેટ ઇઝ સિવિયર ઇન સમ કેસીસ, બટ એમાં બી એટલી બધી મોર્ટાલિટી નથી જોવામાં આવી. એટલે દે મોસ્ટ ઓફ ધેમ કમ આઉટ ઓફ ઇટ. દેર આર સમ કેઝ્યુઅલ્ટીઝ અનફોર્ચ્યુનેટલી, બટ મોસ્ટ ઓફ ધેમ ડુ કમ આઉટ ઓફ ઇટ. એવું પણ હોય ને કે દાખલા તરીકે ઝાડા ઉલટી તો બાળકોમાં કોમન હોય, તો ઘણી વખત કોમન કારણે ન પણ હોય, પેરેન્ટ્સ એમને બીજ ન પણ હોય, અને કોવિડ હશે. ન પણ હોય. એટલે it depends. એટલે અગર આપણી પાસે કોઈ, મતલબ અગર કોઈને થયું તો then you have to judge કે અગર ઘરમાં કોઈને, અગર બાળકને ફીવર આવ્યું તો એના ઘરમાં એના મોસ્ટલી બાળક હવે સ્કૂલમાં તો જતા નથી, તો ઇટ ઇઝ લેસ લાઇકલી કે એ લોકો ક્યાંયથી લઈ આવશે, સિવાય કે થોડાક મોટા હોય જે લોકો બહાર રમવા જતા હોય ગાર્ડન, મતલબ સોસાયટીમાં ને એમાં, અને એમાંથી લઈ આવે. દેટ ઇઝ વન પોસિબિલિટી. ધી અધર પોસિબિલિટી ઇઝ કે પેરેન્ટ્સને કોઈને થોડા દિવસ પહેલા આવ્યું હોય ફીવર અને એના પછી બાળકને આવ્યું હોય, તો દેન વી કેન હેવ કે આ બાળકને એના વજહથી, કોવિડના વજહથી ફીવર આવે, કારણ કે પેરેન્ટ્સને બી હતું તો એના જ કારણે બાળકને બી આવ્યું. બટ ઓનલી થિંગ ઇઝ કે લુકિંગ એટ ધ કરંટ સિનારીઓ, અગર 3 દિવસથી વધારે ફીવર છે તો બેસ્ટ ઇઝ ટુ ગેટ ટેસ્ટેડ. ઇફ નોટ ગેટ ટેસ્ટેડ, એટલીસ્ટ ક્વોરન્ટાઇન કરો. મતલબ તમે આ સિનારીઓમાં ફીવર કેન બી ડ્યુ ટુ એનીથિંગ, પણ તમે આ સિનારીઓમાં ઇફ યુ ટેલ કે ના મેં થોડું દહીં ખાધું હતું ને એટલે મને શરદી થતી, તાવ આવ્યો, ઇઝ રેર, આવી શકે છે. બટ ધ બેસ્ટ યુ કેન ડુ ઇઝ ક્વોરન્ટાઇન યોર સેલ્ફ, બીકોઝ તમે એ પ્રમાણે એટલી સ્પ્રેડ તો ન કરો. સ્પેશિયલી અગર ઘરમાં કોઈને હોય અને પછી બાળકને તાવ આવે તો દેટ ઇઝ વન થિંગ યુ કેન ડુ. બીજું એ કે ઘરમાં કોઈ મોટા ને હોય, વધારે કરીને હમણાં બાળકમાં એટલે આવે છે કારણ કે આખા વીસી આખા ફેમિલીઝ આવે છે, એટલે બધાને આખા ઘરમાં બધા મેં, બીકોઝ બહુ ઇન્ફેક્ટિવ સ્ટ્રેન છે હમણાંના જે બધા સ્ટ્રેન છે, મ્યુટન્ટ છે, દે આર રિયલી ઇન્ફેક્ટિવ. તો બધાને એક સાથે આવે છે અને બાળક ઇઝ ઓલ્સો વિક્ટિમ અનફોર્ચ્યુનેટલી ઓફ ધેમ. એટલે એ બાળકને બી આવે છે. એટલે એ બાળકને અગર ન પણ હોય તો આઈધર યુ કન્સિડર કે બાળકને હશે જ, અગર બધાને છે તો, અને અગર તમને એવું લાગતું હોય તો ગેટ હિમ ટેસ્ટેડ, સ્પેશિયલી ઇફ હી ગેટ્સ ફીવર આફ્ટર ધ મધર ગેટ્સ ફીવર, તો એને ટેસ્ટ કરો. અને ધ વર્સ્ટ થિંગ યુ કેન ડુ ઇઝ કે અમારા ઘરમાં 4 જણને કોવિડ છે, મારા છોકરાને ના થાય એટલે મારા છોકરાનો કાકીના ઘરે, માસીના ઘરે, મામાના ઘરે મૂકી આવો. દેટ ઇઝ ધ વર્સ્ટ થિંગ યુ કેન ડુ, બીકોઝ તમે ત્યાં બી આપશો. એટલે બાળકને બહુ પ્રોબ્લેમ નહીં આવે. મેક્સિમમ યુ કેન ડુ ઇઝ આઇસોલેટ યોર સેલ્ફ, જેટલું બને એટલું માસ્ક, ઘરમાં માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. એનાથી બિયોન્ડ એવી કોઈ દવા નથી, એવો કોઈ ટોટકો નથી કે તમે જે કરશો ને તમારા ચાઇલ્ડને કોવિડ નહીં થાય. એટલે અનફોર્ચ્યુનેટલી વિઝ ઇન્ફેક્ટેડ ઇઝ ઇન્ફેક્ટેડ. આનું એવું આપણે સૂચન કરી શકાય કે જો તમારેથી પોસિબલ હોય તો તમને ભલે, એટલે પેરેન્ટ્સને ભલે કોવિડ હોય, પણ તમારા બાળકને તમે સાચવી શકશો. એવું કરવાની જરૂર નથી કે બાળક ઘરમાં ન રહી શકે.
કારણ કે આ પ્રશ્નો સેમ. ક્લિયર ફેમિલી બહુ છે, બધા નાનકડા ફેમિલી, સંયુક્ત કુટુંબ તો રહ્યા નથી પેલા જેવા મોટા મોટા. યસ યસ યસ. વાઇફ હોય અને નાનું કિડ હોય, અથવા તો બે કિડ હોય, અને હવે હસબન્ડ વાઇફ બંને પોઝિટિવ આવી જાય, તો પછી કિડ્સને કેમ સાચવવા એમાં સ્ટ્રેસમાં આવી જાય છે બધા. સ્ટ્રેસમાં આવી જાય છે. ના, સાચવી શકાય. એને ઓનલી થિંગ ઇઝ, જેમ તમે ખુદને મોનિટર કરો છો એવી રીતે બચ્ચાને મોનિટર કરવાના. જેમ તમે તમારું ઓક્સિજન લેવલ માપશો એવી રીતે બચ્ચાનું ઓક્સિજન લેવલ માપવાનું. મોસ્ટ ઓફ ધ કિડ્સ કમ આઉટ વેરી સૂન. ફીવર હોય તો એની ફીવરની મેડિકેશન્સ તમે ડોક્ટરને કન્સલ્ટ કરો, એ ફીવરની દવા આપશે. દેટ ઇઝ ઇટ. અગર પોઝિટિવ બી આવે તો દેટ ઇઝ ધ હોલ થિંગ. તમે આઈ એમ શ્યોર બધા જ કેર લેતા હશે, એના પછી બી પોઝિટિવ આવતા હશે. તો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ. રાઈટ. અને એવા બાળકો જે કોવિડ પેશન્ટ સાથે રહે છે, આઈધર પોઝિટિવ આવેલા છે અથવા તો હજી નથી આવેલા, પણ બાકીના ઘરમાં વાતાવરણ છે, એમના માટે ખાસ ફૂડ અથવા તો એક્સરસાઇઝ, બ્રીથિંગ એક્સરસાઇઝ વાતો કરતા હોય છે કે શ્વાસ ને પ્રાણાયામ એવી રીતે લેવાના, પણ બાળકો તો એવું ન કરી શકે. એટલે ફૂડ, હેલ્ધી ફૂડ બધાએ જ ખાવું જોઈએ. એક્સરસાઇઝ અગર બધા કરી શકે તો ઇટ ઇઝ વેરી ગુડ, બટ એવું કોઈ પર્ટિક્યુલર એવી વસ્તુ નથી. આઈ વોન્ટ ટુ સ્ટ્રેસ ઓન ધીસ, કારણ કે મને બી બહુ ક્વેશ્ચન આવે છે કે હવે અમને કોવિડ થઈ ગયું તો હવે હું શું કરું કે મારા છોકરાને ન થાય. અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે કે એવી કોઈ એક વસ્તુ પાસે અકાઉન્ટેબલ નથી. દેર ઇઝ નથિંગ યુ કેન ડુ, નથિંગ. ઓકે, એટલે નોર્મલ. અને આમાં એક બીજો કાઉન્ટર ક્વેશ્ચન પણ પૂછી લઉં. ફોરગેટ કોવિડ, પણ બાળકોની ઉંમર મુજબ એમને કેવું ખવડાવવું જોઈએ? આ તો અમને બી બધા પેરેન્ટ્સ તમને પૂછતા હશે. ન્યુટ્રિશનની પાછળ પડી જાય કે અમારા છોકરાને સુપરમેન કે સુપરવુમન બનાવવા માટે શું ખવડાવીએ? ટિલ 6 months તો બાળકને ખાલી મધરનું દૂધ આપવામાં આવે છે, બ્રેસ્ટ ફીડિંગ જેને કહે છે. ઇફ પોસિબલ યુ શુડ ઓલવેઝ ગીવ ધેટ. મેઇન થિંગ વિચ આઈ ટેલ ધેમ ઇઝ અવોઇડ બોટલ ફીડિંગ. એટલે બોટલ ફીડ તો બને એટલું નહીં જ કરવાનું, અનલેસ કંઈ એકદમ જ અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ આવી શકે. અને એના પછી જેમ જેમ ચાઇલ્ડ મોટું થાય, બાય દેટ તમે આફ્ટર 6 months યુ ઇન્ટ્રોડ્યુસ ફૂડ્સ. એટલે તમે ઘરની કોઈ બી જે રીતે ઘીની કન્સિસ્ટન્સીની વસ્તુઓ તમે એને આપી શકો. જે રીતે દાળ થઈ ગઈ કે દાળ ભાતનું મિક્સ કરીને આપ્યું, કે આલુને બોઇલ કરીને મેશ કરીને એને આપી દીધું, કે કોઈ ફ્રૂટનો જ્યુસ આપી દીધો, કે એપલને બોઇલ કરીને ડાયરેક્ટ એને મેશ કરીને બચ્ચાને આપી દીધું. ટિલ 1 year તમે એક નવી વસ્તુ એડ કરતા જાઓ. બાય 1.5 year ધ બેબી શુડ ઈટ વોટ એવર ધ ફેમિલી ઇઝ ઇટિંગ. એટ ધ મોસ્ટ, અગર બેબીને એમ લાગે કે એને તીખું નથી ફાવતું તો તમે થોડુંક મોડું કાઢી શકો, કે મસાલો થોડોક ઓછો નાખી શકો. દેટ ઇઝ એઝ પર ધ ચાઇલ્ડ ટેસ્ટ. પણ બાય એન્ડ લાર્જ ધ ફૂડ શુડ કમ્પ્રાઇઝ ઓફ વોટ એવર ધ ફેમિલી ઇઝ ઇટિંગ. બધું જ એ પ્રમાણે, નથિંગ સ્પેશિયલ. પેલા સ્પેશિયલ પાવડર્સ આવે છે, જાતના પેલા બાળક પ્રોટીનના અને વિટામિનના અને ઢગલા થઈ ગયા છે. હું તો ક્યારેક મોલમાં જાઉં જોયા કરું, કેવા રંગબેરંગી બધા ખોખાઓ હોય છે. Absolutely not recommended. Absolutely not recommended. From the family pot. રાઈટ. એટલે આનો આપણે એવું કન્ક્લુઝન કાઢીએ કે ખજૂર ખાવો હોય તો પહેલા ખાવ, ચોકલેટ પછી ખાજો. એવરીથિંગ ફ્રોમ ધ ફેમિલી પોટ. કઈ સ્પેશિયલ નહીં, કઈ નથિંગ સ્પેશિયલ. જે તમે ખાતા હોય એ જ. અને આફ્ટર 1.5 year તો તમે અગર ઇફ યુ આર ઇટિંગ નોનવેજ, તમે બચ્ચાને નોનવેજ બી આપી શકો. ઇટ ડિપેન્ડ, તમારા ઘરે જે બનતું હોય બધું જ બચ્ચાને આપી શકો. એટલે પેલા ઓલા બિસ્કિટ એક આવે છે ખાસ પ્રકારના, બાળકોની પેલી હેલ્થ બનાવે અને બોન્ડ મજબૂત કરે ને એવા બધા, એ પણ ઓકે ગુડ. આ સરસ વસ્તુ છે. આ બધા મા બાપોએ ખાસ મા બાપનું ખિસ્સું પણ બચાવે એમ છે આમાં. આરોગ્ય તો સારું, પણ ડેફિનેટલી એ તો જેટલું બને એટલું સેરેલેક આવે છે, પછી એના પછી કઈ પ્રોટીન એક્સ પાવડર આવે છે, બિસ્કિટ્સ આવે છે, એ બધું. બિસ્કિટ ઇફ ધ ચાઇલ્ડ લાઈક, સાંજે એકાદ વાર નાસ્તામાં તમે એક મારી બિસ્કિટ જે બી તમારા ઘરે તમે બિસ્કિટ લાવતો એકાદ બિસ્કિટ આપ્યું તો એમાં વાંધો નથી, પણ સ્પેશિયલી એને એનર્જી લાવવા માટે કે એને કંઈક સ્પેશિયલ આપવા માટે નોટ રિક્વાયર્ડ, નોટ રેકમેન્ડેડ. રાઈટ. અને તમે ગયા વખતે પણ એક સરસ વાત કરેલી, જ્યારે આપણે પેલો પ્રતિભાની પ્રેરણા વાળો આખો એક જે સેમિનાર કરેલો યંગ બધા એચીવર્સ અને બધા પીપલ નો, ત્યારે કે ભાઈ બાળકોને બહુ ઓવર પ્રોટેક્ટિવ ન રાખો, બહુ સાચવી ન રાખો. ત્યારે કોવિડમાં તો વધારે ડબલ પ્રોટેક્શન થઈ ગયું હશે. જોઉં છું કેટલાય પેરેન્ટ્સ ટ્રેનિંગ આપતા હોય છે સેનિટાઈઝર થી હાથ ધોવા માટે કે માસ્ક પહેરવા માટે, આમ એકદમ કડક કે ભાઈ આમ ભૂલ થવી જ જોઈએ. આમ જ બાળક પછી બે તો એવા વિડીયો પણ બહુ બને છે કે નાના બાળકો જે પેદા થયા હોય ને હવે 1-2 વર્ષના થયા હશે, એને તો ખબર જ નથી કે પહેલાની દુનિયા સિનેમા કે રેસ્ટોરન્ટમાં જઈને કેમ બેસતા કે એ બધું તો એને જોયું જ નથી, ખબર જ નથી. એટલે બેસિકલી બચ્ચાને બચાવવા માટે આખું એન્વાયરમેન્ટ શુડ બી પ્રોટેક્ટેડ. એટલે ઇવન માસ્કની જે ઓલી છે, બાય ધ માસ્કની જે રૂલ છે, લેસ દેન 2 years ઇટ ઇઝ નોટ રેકમેન્ડેડ ટુ વેર માસ્ક. અગર તમારું ચાઇલ્ડ ઇઝ વેરી કોમ્પ્લાયન્ટ, ઇફ હી વોન્ટ્સ ટુ વેર ઇટ, હી કેન વેર ઇટ.
even less than 5 years, if the child doesn't wear a mask, it is okay, because it is too much to expect from a child કે વ્યવસ્થિત નાકનો ઉપર માસ્ક પહેરીને બેસશે, એને કોઈ ડિસ્કમ્ફર્ટ નહીં થાય. એક્ઝેક્ટલી, એને કોઈ કારણ કે નાનું છોકરો આખો દિવસ ભાગ્યા કરતો હોય ઘરમાં, તો એને કોઈ ડિસ્કમ્ફર્ટ નહીં થાય, એને નાકમાં ગુંગળામણ નહીં થાય. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપેક્ટ તમે, એટલે બાળકના આજુબાજુ બીજા લોકો જે રહે છે એ લોકોએ માસ્ક પહેરવું, કે એ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, કે એ લોકોએ હાથ ધોવા, કે બાળકના હાથ ધોવડાવવા, દેટ ઇઝ મેક્સિમમ વોટ યુ કેન ડુ. મતલબ that the problem is the child is majorly because he is generally the victim basically of the environment around him. They are not going to school. નાના છોકરાઓ તો રમવાય નથી જતા આજકાલ, 2-4 વર્ષના છોકરાઓ નીચે, because of હવે તો એવું લાગે છે કે સ્કૂલ તો ઓનલાઈન જ હોય ને, પેલું તો વધારાનું હતું, થોડાક સમય ગયા બાકી તો આમ જ ભણવાનું હોય. It is unfortunate, પણ હમણાં કરંટ સિનારીઓમાં એ જરૂરી છે, because અગર એ ચાલુ થશે સ્કૂલ તો ઓર ફાસ્ટ ફેલાશે. જે પહેલા બી એ જ હતું કે ચિલ્ડ્રન કેરિયર બની જતા હતા, કે એ લોકો લઈ આવે, એ લોકોને કંઈ ના થાય, પણ પછી એ લોકો આવીને ગ્રાન્ડ પેરેન્ટ્સમાં કે જેને વધારે ખરાબ, મતલબ જેને વધારે સિવિયર સિમ્ટમ થઈ શકે એ લોકોને ફેલાવે. એટલે બેટર નોટ ટુ મિંગલ અપ, બેટર તમે ઘરમાં જ રહો અને બચ્ચાને બી ઘરમાં જ રાખો. તો સરસ. તમારે પણ બીજું કઈ એડ કરવું હોય, કારણ કે સિવિયર પેશન્ટ કેટલાક હોય છે બાળકોનું, એ તો સાવ એક્સેપ્શન કેસ છે, બાકી તમે જોયું છે કે બાળકો એટલે જો લાસ્ટ ટાઈમ જ્યારે હતું આ વર્ષ, મતલબ આ 2020 માં જ્યારે જે હતું, ત્યારે ઇન્ડિયાનો હોસ્પિટલાઇઝેશન રેટ ઓફ ચિલ્ડ્રન વોઝ અરાઉન્ડ 4.4% ઓફ ઓલ ધ કેસીસ, અને હમણાં ઇટ ઇઝ જસ્ટ અબાઉટ 5.6-5.7%. એટલે હોસ્પિટલાઇઝેશન રેટ ઇઝ 1% થી વધ્યું છે, બટ ઓવરઓલ ઇન્ફેક્ટિવિટી ડેફિનેટલી ઇન્ક્રીઝ થઈ છે. બટ દેટ ઇઝ નોટ કે બીકોઝ વાયરસ ચિલ્ડ્રનમાં, એ જ મેં કીધું, ઇટ ઇઝ નોટ ફોકસ કે ચિલ્ડ્રનમાં વધારે અટેક કરે, ઇટ ઇઝ ઓવરઓલ વેરી ઇન્ફેક્ટિવ, બધાને જ ઇન્ફેક્શન થાય છે, તો એમાં છોકરાઓ બી એમાં વિક્ટિમ્સ બની જાય છે. અગર છોકરાઓને ઇન્ફેક્શન થયું, જેમ તમે મોટાને મોનિટર કરો છો એવી રીતે બચ્ચાઓને મોનિટર કરો. ફીવર અગર 3-4 દિવસથી વધારે હાઈ ગ્રેડ ફીવર રહ્યું, તરત ડોક્ટર પાસે જઈને બતાડો. ગેટ ધ ચાઇલ્ડ ટેસ્ટેડ. અગર ઘરમાં કોઈને ફીવર છે અને પછી બચ્ચાને ફીવર આવ્યું તો ડેફિનેટલી ગેટ ધ ચાઇલ્ડ ટેસ્ટેડ, ઓર એલ્સ ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ એટલીસ્ટ ક્વોરન્ટાઇન ધ ચાઇલ્ડ. એવું તો નહીં વિચારો કે 2-5 દિવસ થઈ ગયા ફીવર જતું રહ્યું, બચ્ચું નોર્મલ થઈ ગયું એટલે પાછું એને રમવા મોકલો, બીકોઝ હી કેન બી અ કેરિયર. યુ શુડ બી અ રિસ્પોન્સિબલ સિટીઝન હમણાંના ટાઈમમાં. સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે અગર ઘરમાં બધાને કોવિડ થયો તો બચ્ચાને તમે બીજા કોઈના ઘરે મૂક્યા હો તાકી બચ્ચાને ન થાય, ઇટ ઇઝ અ બિગ મિથ, અને ઇટ ઇઝ ઓનલી ગોઈંગ ટુ સ્પ્રેડ કોવિડ. અગર બચ્ચાને ઇન્ફેક્શન થવાનું હશે તો થઈ ચૂક્યું હશે, અને if he is not showing symptoms, that means he is asymptomatic. So unless you get him tested, એને કે મૂકવાનો, અને એવી કોઈ દવા નથી, કોઈ સ્ટીમિંગ, કોઈ ગરમ પાણી ઓર વોટેવર યુ સે, એવી કાંઈ જ નથી કે તમે જેનાથી આમાંથી મને યાદ આવ્યું કે ઘણા પેલું ઇન્હેલેશન, નાસ માટે પણ બહુ બચ્ચાઓને પ્રયત્ન કરતા હોય છે કે સવાર સાંજ નાસ, બર્ન્સ. ઇટ ઇઝ વેરી, એ નાસ લેવાનું હું એમ નથી કહેતી કે, આઈ મીન સી, ઇટ હેઝ નો રોલ વિથ કોવિડ. એવી કોઈ પેપર નથી, જેવું કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી કે નાસ લઈને કોવિડ પ્રિવેન્ટ થાય છે. ઓવરઓલ અગર શરદીમાં નોઝ બ્લોક હોય કે નોઝ બ્લોક હોય તો તમને કદાચ સિમ્ટોમેટિકલી બેટર લાગે કે તમારું નોઝ બ્લોક છે ને તમે સ્ટીમ લો તો બેટર લાગે. ઇટ ઇઝ લાઈક એની અધર કોલ્ડ. કોઈને બી શરદી થઈ હોય તો નાશ થાય તો સારું લાગે. છોકરાઓમાં બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેર ઇઝ વન પેપર વિચ ઇઝ શોઈંગ કે એ લોકો બર્ન્સ નો ઇન્સિડન્સ બહુ વધી ગયો છે. કોવિડ તો ઓછું નથી જ થતું એવું કોઈ સાયન્ટિફિક ઓલું નથી, પણ યુકે બર્મિંગહામમાંથી એક પેપર છે કે જેમાં આફ્ટર ધ સ્ટીમિંગ જે બહુ ફેમસ થયું છે એનાથી બચ્ચાઓમાં બર્ન્સ નો બહુ વધી ગયો. એટલે હું તો નોર્મલી મને કોઈ પૂછે તો હું એ લોકોને કહું છું કે જો બર્ન્સ ના થવા જોઈએ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોવિડ તમારા બચ્ચાને એટલું હેરાન નહીં કરે, પણ જો અગર બાય ચાન્સ બર્ન્સ થઈ ગયા વોટ્સઅપ તો વધારે પ્રોબ્લેમ. બધા પેલા ઓલા ઉકાળાઓ ફોરવર્ડ કરે છે. આપણે ગઈ વખતે રોહન વાત થઈ હતી આપણા એટલા બધા જેવા બાળકો માટે ખાસ આ પીવડાવો, પેલું પીવડાવો, બાળકોને કોવિડ મુક્ત રાખવા માટે આ દવા આપો. ભલે મજા આવતી હોય, માની લો કે નાના બાળકો હોય તેને સૂઠ ગોળની ગોળી આપતા દાદીમાઓ તો ખાવાની મજા આવતી, તો એ ફોન તરીકે લે એમ લઈ શકે. ઓવરઓલ ઇફ યુ લાઈક યુ કેન ટેક ઇટ, બટ એમાંથી કોઈ એવી વસ્તુ નથી જેનાથી કોવિડ નહીં થાય. ઇવન ધ આફ્ટર થયા પછી બી જે એન્ટીબાયોટિક્સ ને બધું આપે, દેટ ઇઝ ફોર એડલ્ટ્સ ઓલ્સો. ધીસ ઇઝ વન, અગર ઇફ ધીસ વિડીયો કેન હેલ્પ, ડોક્સીસાઇક્લિન, અઝિથ્રોમાઇસિન, અને there are favipiravir. Favipiravir is may help. This is a controversy. અગર 72 hours ના અંદર લીધું, before 72 hours, which is very rare, કારણ કે by the time તમને સિમ્ટમ થાય પછી તમે લેબમાં જાઓ, ટેસ્ટ કરાવો, 2-4 દિવસ પછી રિપોર્ટ આવશે, 72 hours તો અમે નીકળી જ ગયા હોય. પણ તો બી favipiravir may work if it taken before 72 hours. એના સિવાય ડોક્સીસાઇક્લિન, અઝિથ્રોમાઇસિન, આઇવરમેક્ટિન,
ઇટ ઇઝ નોટ રેકમેન્ડેડ ઇન ચિલ્ડ્રન, ઇટ ડઝન્ટ પ્લે અ રોલ ઇન એડલ્ટ્સ. એ બહુ જ કોમનલી દરેક WHO, CDC બધાના રેકમેન્ડેશનમાં છે. એટલે આખી જે 10-20 લોકોની 10-20 ટેબ્લેટ્સ ડે ની જે આખું એક બ્લેન્કેટ ટ્રીટમેન્ટ બધાને આવે છે, ઇટ ઇઝ ઓફ નો યુઝ ફોર એડલ્ટ્સ. આઈ કેનોટ કમેન્ટ, બટ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ. એ બધે જ જગ્યાએ બધા રેકમેન્ડેશનમાં ઇટ ઇઝ નોટ યુઝફુલ. અને ચાઇલ્ડમાં તો ડેફિનેટલી નોટ. સ્ટીરોઇડ્સ આપવાને, બટ સ્ટીરોઇડ્સ ઇઝ વેરી યુઝફુલ ઇન ધી આફ્ટર અ સર્ટન પીરિયડ ઓફ ટાઈમ અંડર મેડિકલ સુપરવિઝન. પણ એવી કોઈ દવા નથી કે જેનાથી સારું થાય. ઇમ્યુનિટી બુસ્ટર વિટામિન ને પેલા અલગ અલગ પ્રકારના પેલા સિરપ ને એવું બધું પણ આવે છે જાતનું. વિટામિન સી, મલ્ટીવિટામિન યુ કેન ટેક. everybody takes, it's okay, it is not going to do any harm. બટ એનાથી કોવિડ નહીં થાય અને કોવિડ થયું હશે તેમાં કઈ સુધારણ થશે, that is wrong. ઓનલી થિંગ ઇમ્પોર્ટન્ટ, ઓક્સિજન સેચ્યુરેશન માપો, એક તો બેઠા બેઠા, અને બીજું 6 મિનિટ વોક ટેસ્ટ કહીએ છીએ કે તમે છોકરાઓને ઘરમાં થોડું દોડાવો, કે ઇવન ફોર અડલ્ટ તમે ઘરમાં થોડું ચાલો અને પછી ઓક્સિજન માપો. એટલે તમારું આફ્ટર એક્ઝર્શન તમારું ઓક્સિજન ઓછું થાય છે કે નહીં. કદાચ આ સ્ટ્રેસ નોર્મલ હોય, પણ આફ્ટર એક્ઝર્શન અગર તમારું 95 થી નીચે જતું હોય, then you should get hospitalized. એટલે that is important for the child, for the adult both, rather than taking all medications here and there, 20-30 tablets, and it is not useful. રાઈટ. સો આપણે કન્ક્લુઝનમાં એવું કહી શકીએ કે હેલ્ધી બેબી તમારે જો જોતું હોય તો બેબીને હેપી રાખો અને એને નોર્મલ નેચરલ સર્કમસ્ટન્સીસમાં મોટું થવા દો. એની પાસે પ્રયોગો અને બહુ બધું સ્પેશિયલ કરવાની જરૂર નથી. એક્ઝેક્ટલી. અને કોરોનામાં બી બચ્ચામાં બી વેક્સિનનું બી ચાલે છે ટ્રાયલ્સ. વેરી સૂન વેક્સિનેશન આવી જશે. અગર આવશે તો ડેફિનેટલી યુ શુડ વેક્સિનેટ ધ ચાઇલ્ડ. વી આર ઓલ વેઇટિંગ કે ક્યારે આવે. 18 years ઘણા બધા ટ્રાયલ્સ જેવું નથી કે ઘણા લોકો કે Not at all. વેક્સિનને કારણે ભવિષ્યમાં આમ થઈ જશે ને આ તો કાવતરું છે ને નહીં નહીં થાય. એના જવાબ આપો. ભવિષ્યમાં 20 વર્ષ પછી 50 વર્ષ પછી શું થશે વી ડોન્ટ નો, પણ હમણાં તો કોરોના પ્રિવેન્ટ થશે ફોર શ્યોર. એટલે ડેફિનેટલી જરૂરી છે. જરૂરી છે. વેક્સિનેશન નહીંતર આ બાળકો ક્યારે બહારની દુનિયા જોઈ જ નહીં શકે સરખી. જોઈ જ નહીં શકે. વેક્સિનેશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ. જે અત્યારના જે એટલો ગ્રેવ પ્રોબ્લેમ જે આપણે ફેસ કરી રહ્યા છે, તો દેટ વેક્સિનેશન ઇઝ પ્રેઝન્ટલી ધ ઓનલી હોપ દેટ વી હેવ. એના સિવાય તો બીજો કોઈ જ હોપ નથી લાગતો કે જેનાથી આપણે અત્યારના એઝ સૂન એઝ પોસિબલ વિચેવર વેક્સિન, જે બધી હવે નવી 3 તો ઓલરેડી ઇન્ડિયામાં અપ્રુવ છે, એમાંથી 2 તો માર્કેટમાં છે. એના સિવાય બીજી બી આર વેઇટિંગ ફોર અપ્રુવલ. whichever vaccine is available, earliest to you take it. All vaccines are good. અને બાળકોને બીજી વેક્સિન જે અપાવવાની હોય એ પણ અપાવી દેજો. આ પણ મારે ખાસ હા ડેફિનેટલી ઇમ્યુનાઇઝેશન. અગર તમને મતલબ ફોર સમ રીઝન અગર કંઈક બંધ છે કે તમે 4-5 દિવસ થોડા ડિલે થઈ ગયા, ફાઇન, બટ એનાથી વધારે ડિલે ન કરવું જોઈએ. યુ શુડ ગીવ ઓલ વેક્સિનેશન. થેન્ક યુ તોરલ, બહુ સરસ, મજા આવી, ઘણું બધું નવી ઇન્સાઇટ મળી. આ તો સાવ નવો ટોપિક હતો, પણ ઘણા બધા મધરને નેચરલી થોડુંક ચિંતા હતી પોતાના બાળકોની. એ લોકોએ બહુ મને પ્રશ્નો પૂછેલા, એટલે મેં કહ્યું કે ચાલો આપણે કોઈ પીડિયાટ્રિશિયનને બોલાવીને એમની સાથે વાત કરીએ. યુ આર વર્કિંગ સો ફાઇન, તમે તો ખૂબ બધી જવાબદારીઓ સંભાળો છો, ખૂબ સફળ પણ થયા છો. અને આવા પીડિયાટ્રિશિયન હોય તો મજા આવે, સ્માઇલિંગ ફેસ હોય, જરા આજની દુનિયા કેવી છે પણ હોય, છોકરાઓ સાથે ફિલ્મોની વાતો કરી લે, મ્યુઝિકની વાતો કરી, એને રમવાનું પણ કહે, અને બહુ બધા રિસ્ટ્રિક્શન ના આપે કે આવું નહીં ખાવાનું, આવું જ ખાવાનું, આમ જ રહેવાનું, અને આમ પરફેક્શનમાં ન જાય. રાઈટ. અને બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આઈ વુડ લાઈક ટુ સે કે પ્લીઝ ડુ નોટ બિલીવ જે વોટ્સએપ પર આવે છે, જે વિડીયો સર્ક્યુલેટ થાય છે. અગર જોવા હોય તો દેર આર સમ ઓથેન્ટિક વિડીયોઝ. એમ્સના ડાયરેક્ટર એન્ડ ચીફ ડોક્ટર ગુલેરિયાના વિડીયો NDTV પર ન્યૂઝ પર આવે છે. હી ટોક વેન સમબડી ઇઝ ટોકિંગ ટુ યુ ઇન પર્સન, ફેસ પર તમે અગર બિલીવ, પણ જે બી વોટ્સએપ પર લખેલું હોય છે, પ્લીઝ ડુ નોટ બિલીવ. આઈ ડોન્ટ નો ક્રોસ પેથીસ, મે બી એલોપેથી આયુર્વેદિક. હું એલોપેથીનું કહું છું, દેર ઇઝ નોટ મચ, આના સિવાય વધારે છે નહીં. આયુર્વેદિક આઈ એમ શ્યોર એમાં બી સારું હશે, બટ એટલીસ્ટ બિલીવ એક્સપર્ટ્સ ફ્રોમ દેટ ફિલ્ડ એન્ડ નથિંગ જે વોટ્સએપ પર આવે છે ને પેનિક કરીને there is no point. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ તોરલ, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. ક્યારેક પાછી પણ સરસ મુલાકાત કરશું, વાત કરશું. ડેફિનેટલી. આ અગર કોઈ તો ડાઉટ એવો વિષય છે કે જે એવરીવન ઇઝ કન્સર્ન્ડ ઓલવેઝ. બાળક માટે આ અડધી તો દુનિયા ચાલે છે એના માટે. તો થેન્ક યુ સો મચ. અને મિત્રો, આવી જ રીતે પ્લેનેટ જેવી સાથે જોડાયેલા રહેજો. અમે હમણાં આવી આખી સિરીઝ કરવાના છીએ કે જેમાં અલગ પ્રકારના ઓથેન્ટિક સાયન્ટિફિક એક્સપર્ટ્સ આપણી સાથે વાત કરશે. તોરલ, થેન્ક યુ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ ટેક કેર ઓફ ધ ઇન્ફન્ટ વર્લ્ડ.
થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.